છોટાઉદેપુરના પૂર્વ નગર પંચાયત પ્રમુખ સ્વર્ગસ્થ ડૉક્ટર કનુભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે। જરૂરિયાતમંદ લોકોને 1000 તાડપત્રીનું વિતરણ કરાયું છે। નગરપાલિકાના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પરિવારજનો અને નગરપાલિકાના સભ્યોના હસ્તે તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું। સ્વર્ગસ્થ ડૉક્ટર કનુભાઈ શાહનો પરિવાર અવારનવાર સેવાકીય અને દાનની પ્રવૃત્તિઓ કરતો હોવાનું જણાવાયું છે। આગામી 17 ઓગસ્ટે જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું પણ વિતરણ કરવામાં આવશે। આ પ્રસંગે સ્વર્ગસ્થ ડૉક્ટર કનુભાઈ શાહના પત્ની તરલિકાબેન, પુત્ર સૌરભ શાહ, પુત્રવધુ તથા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। आज रोज छोटाउदेपुर निवासी स्वर्गस्थ डॉक्टर कनुभाई शाह तरफथी शाहना फैमिली तरफथी जे दान करवामां आव्युं छे ताडपत्रीनुं दान के अत्यारे ચોમાસાની સિઝનને અનુરૂપ દાન થઈ રહ્યું છે અને આ પરિવાર તરફથી અવારનવાર વર્ષમાં કપડાનું વિતરણ, સાડીઓનું વિતરણ, અનાજ કીટનું વિતરણ વારંવાર કરવામાં આવી રહ્યું છે। અમે તો કશું જ નથી કરતા, ઠાકોરજીની કૃપા અમારી પર બહુ મોટી છે કે જેનાથી અમે કંઈક ફૂલ લઈને ફૂલની પાકડી લોકો સુધી પહોંચાડીએ છીએ અને દાન કરવાવાળા કરતાં દાન લેવાવાળો એટલે કે જરૂરિયાતમંદ લોકોને હું વધારે મહત્વ આપું છું, કારણ કે દાન તો કરવું હોય પણ સામે લેનારા હોય અને કરવાવાળા કરતાં લેનારો મોટો છે કે જે આપીએ તે સ્વીકાર કરે છે પ્રેમથી। એટલે એવા લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમારું દાન સ્વીકારીને અમને ધન્યતાનો અનુભવ કરાવે છે।